નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હવે આપણે શેર બજાર જામીનગીરીમાં બજારનું નિયમન જોઈએ. તો શેર બજારની જે પણ કોઈ શેર બજાર છે એમાં કોઈ પણ પ્રકારની જે જામીનગીરી છે એનું ખરીદ વેચાણ થતું હોય તો હવે સેબીએ એનું નિયમન કરવાની કામગીરી છે એ એના હસ્તગત છે. તો એ કઈ રીતે એ કામ કરે છે? તો સૌ પ્રથમ તો એ કાર્યો અને ફરજો સફળતાપૂર્વક કરી શકે એના માટે સેબી છે એ અલગ અલગ સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડે છે કે જે માર્ગદર્શિકાઓનો ઉપયોગ કરી અને કંપની છે એ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે અને જે રોકાણકારો છે એ રોકાણકારોને રક્ષણ મળી શકે, એમને એક ગાઈડલાઈન મળી શકે અને એ ગાઈડલાઈનના કારણે આધારે એ પોતાનું કામ કરી શકે. તો જાહેર જનતા માટે શેર ડિબેન્ચર કે બોન્ડ્સ બહાર પાડતી વખતે પ્રત્યેક કંપનીએ આ માર્ગદર્શિકાનું પાલન કરવું પડે. એ ઉપરાંત પણ સેબીએ બોનસ શેર, હકના શેર, કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ એટલે કે જે ડિબેન્ચરમાંથી પ્રેફરન્સ શેરમાંથી ઇક્વિટીમાં રૂપાંતર થઈ શકતા હોય, અંશતઃ પણ થઈ શકતા હોય, પૂર્ણ રીતે પણ થઈ શકતા હોય, અલગ અલગ ટાઈમ લિમિટ બાદ આ થઈ શકતું હોય. તો જે કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર બહાર પાડતી કંપનીઓ છે એના માટે આવી માર્ગદર્શિકાઓ, ગાઈડલાઇન્સ એ સેબી દ્વારા આપવામાં આવે છે. હવે મર્ચન્ટ બેન્કિંગમાં જે વ્યક્તિઓ એની સાથે જોડાયેલી હોય તો સેબીની પહેલેથી એને મંજૂરી લેવી પડે અને એની સેબીની જે પણ કોઈ આચાર સંહિતા હોય એટલે કે એને જે નિયમો લાગુ કરેલા હોય એ નિયમોનું પાલન કરીને જ એ પોતાનું કામ છે એ કરી શકે. ત્યારબાદ સેબી ખાનગી તેમજ જાહેર જે પણ કોઈ મ્યુચ્યુઅલ ફંડ છે એનું નિયમન કરે છે અને શેર બજારમાં પોતાના અહેવાલો સેબીને મોકલી આપવાના હોય છે. તો આ જે પણ કોઈ અહેવાલો હોય એ સેબીને સમયાંતરે મોકલવાના હોય અને રોકાણકારો છે એ શેર બજારમાં જામીનગીરીની નોંધણી, ફેરબદલી વગેરે ની જે જાહેરાત છે એ સેબી જાહેર ખબરો પ્રસિદ્ધ કરે. હવે આ સેબીના જે પણ કોઈ રોકાણકારો તરફથી એમને 15 દિવસે કેટલીક લગભગ આશરે 15,000 જેટલી ફરિયાદો મળતી હોય. તો હવે કંપનીઓ સામે રોકાણકારોની આવી ઘણી બધી ફરિયાદો આવતી હોય તો કંપનીઓની યાદી સેબી વખત પ્રસિદ્ધ કરે અને આ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કાઢવા માટે એ કંપનીને તાકીદ કરે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1992ની જે પણ કોઈ કલમો છે એમાંની કલમ 11માં દર્શાવેલું એ બધા જ કામ સેબીએ કરવાના હશે અને રોકાણકારોના હિતની જાળવણી કરવાની એટલે કે રોકાણકારોને ક્યાંય અન્યાય ન થવો જોઈએ એ જોવાનું કામ સેબીનું છે. બજારનું નિયમન કરવા માટે અને બજાર વ્યવસ્થિત રીતે કામ કરે એ જોવાનું કામ છે એ સેબીનું છે. હવે શેર બજારના નિયમનમાં સેબીનો શું ફાળો છે? તો શેર બજારના નિયમનમાં સેબી ખૂબ મોટો ફાળો આપે છે. સેબીની અંતર્ગત જ આ બધા જે કંપનીઓ છે એ પોતે પોતાની ખરીદ વેચાણ કરી શકે અને સેબીની ગાઈડલાઈન પ્રમાણે એ પોતાની જે પણ કોઈ જામીનગીરીનું વેચાણ કરતા હોય, પછી એ પ્રાઇમરી માર્કેટમાં કરતા હોય કે સેકન્ડરી માર્કેટમાં કરતા હોય. હવે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ એટલે શું એની વાત આપણે પહેલાં પણ થઈ ગઈ છે કે જ્યારે કંપની પહેલી વખત એ પોતાના શેર બહાર પાડતી હોય કોઈ પણ કંપની તો એ ફર્સ્ટ ઇશ્યુ પ્રાઇમરી માર્કેટમાં કહેવાશે, પણ એ પછી બીજી ત્રીજી વખત જ્યારે પણ પાછળથી એને જ્યારે પણ જરૂર પડે અને એ પોતે શેર બહાર પાડે તો એનું જે ખરીદ વેચાણ થતું હોય એ સેકન્ડરી માર્કેટ કહેવાય. તો જે આ સુગ્રથિત એટલે કે વ્યવસ્થિત બનાવવા માટે સેબી અંતર્ગત એની ગાઈડલાઈન અનુસાર કંપનીએ પ્રાઇમરી કે સેકન્ડરી માર્કેટમાં ખરીદ વેચાણ કરવું જોઈએ. હવે શેર બજારના શાસકીય મંડળ એટલે કે ગવર્નરનું બોડી છે એનું ખૂબ મોટું વિશાળ ફલક છે. વિશાળ ફલક એટલે કે એ ખૂબ બધું એનું કામ થતું હોય છે, ખૂબ મોટું તંત્ર છે. હવે એનું સંચાલન શાસકીય મંડળ ગવર્નિંગ બોડી કરે છે કે જે ચૂંટાયેલા સભ્યો હોય. તો હવે એ સભ્યોમાં બ્રોકર્સનું શાસકીય મંડળ પર પ્રભુત્વ હોય છે. બ્રોકર્સ એટલે કે દલાલો કે જે આ શેરનું ખરીદ વેચાણ કરાવી આપતા હોય. તો આ શાસકીય મંડળ દ્વારા નિર્ણયો લેવામાં આવે છે અને એમાં
શાસકીય મંડળમાં કાર્યવાહક ડાયરેક્ટર હોય. સેબીએ નિમેલી વ્યક્તિ અને સભ્ય બ્રોકર્સ દ્વારા દલાલો દ્વારા રજૂઆત થઈ શકે તે માટે તમામ શેર બજારને તેમના પેટા નિયમો સુધારવાનો આદેશ હોય. તો હવે શાસકીય મંડળને સંચાલન સમિતિ પણ કહે છે. સેબીની જે ફોર્મ્યુલા છે એના આધારે સંચાલનમાં સામાન્ય રીતે 13 સભ્યો હશે. તો એ શેર બજારના સભ્યોમાંથી ચૂંટાયેલા બ્રોકર્સ એવા 6 સભ્ય હશે. 6 સભ્યો દલાલ હશે. 3 પ્રજાના પ્રતિનિધિ હશે. 3 સેબીએ નિયુક્ત કરેલા સરકારી પ્રતિનિધિ હશે અને 1 વ્યક્તિ સેબીએ મંજૂર કરેલા શેર બજારના નિમેલા કાર્યવાહક ડાયરેક્ટર હશે. હવે સેબીએ જે પણ કોઈ કામ સોંપેલું હોય કે આદેશ કરેલો હોય એ સરકારે આપેલી સૂચના અનુસાર સેબીની માર્ગદર્શિકા પ્રમાણે એના જે પણ કોઈ નિયમો હોય એ નિયમોનું પાલન થાય અને જે પણ કાર્યવાહી છે એ માર્ગદર્શિકા પ્રમાણે ચાલતી રહે એ જોવાનું કામ આ ડાયરેક્ટરનું રહેશે. હવે આ જે પણ કોઈ સમિતિ છે એ કાનૂની સમિતિનું પુનઃનિર્માણ જો થાય તો એ સેબી દ્વારા શેર બજારની સમિતિ હોય. હવે એ 3 પ્રકારની સમિતિ હોય કે જો કોઈ ઝઘડા થાય તો એ ઝઘડાનું નિવારણ લાવવાની જે સમિતિ હોય એને લવાદી સમિતિ કહેવાય કે જે ઝઘડાનું નિવારણ લાવતી હોય. તો એવી લવાદી સમિતિ હોય. એક ડિફોલ્ટ સમિતિ હોય કે જે સામાન્ય રીતે બધું કામ કરતી હોય, ડિફોલ્ટ જે વ્યવસ્થાના ભાગરૂપે રાખવામાં આવેલી હોય. અને એક અનુશાસન સમિતિ હોય કે જે શિસ્તનું પાલન કરાવતી હોય. એ ઉપરાંત 40% સભ્યો બ્રોકર્સ હશે, દલાલો હશે અને 60% સભ્યો ન હોય તેવી વ્યક્તિઓની બનેલી હશે કે જે અન્ય કોઈ જગ્યાએ સભ્ય ન હોય એવા વ્યક્તિઓ 60% હશે. એટલે કે એ નિષ્પક્ષ રીતે કામ કરી શકે. તો આ એનું કાનૂની સમિતિનું પુનઃનિર્માણ હોય. શાસકીય મંડળમાં સેબીનો એક પ્રતિનિધિ હશે કે જે સેબીનો એક અધિકારી કે જે શેર બજાર સાથે વ્યવસ્થિત રીતે કામ ચાલે છે કે નહીં જોવાનું કામ કરશે. હવે આ જે શાસકીય મંડળના સભ્યોની મુદત મર્યાદા કે એ કોઈ પણ શાસકીય મંડળ સંચાલન સમિતિમાં સતત 2 ટર્મથી વધુ ટર્મ માટે ચૂંટાઈ શકશે નહીં. એટલે કે જ્યારે 2 વખત ચૂંટણી થાય ત્યારે એ ચૂંટાઈ શકે પણ ત્રીજી વખત એ ચૂંટવા માટે એની યોગ્યતા હોતી નથી. અને શેર બજારના પ્રમુખ કે ઉપપ્રમુખ કોઈ પણ વ્યક્તિ સતત 2 ટર્મથી વધુ ટર્મ માટે રહી શકે નહીં. સેબી દ્વારા શેર બજારની તપાસ થતી હોય તો એ તપાસ હાથ ધરવાનું કામ દર 18 મહિને નિયમિત સમય હોય એ નિયત સમયે તપાસ કરવામાં આવતી હોય અને જામીનગીરીમાં બજારનું આ વ્યવસ્થિત રીતે તપાસ થતી હોય જેના માટે શેર બજારો, જામીનગીરીના બજારોમાં સંકળાયેલા વ્યક્તિઓની માહિતી મંગાવતા હોય, તપાસ કરવામાં આવતી હોય, હિસાબની તપાસ કરવામાં આવતી હોય. આ બધું કામ સેબી દ્વારા થાય છે. પછી ધંધાકીય કામકાજના કલાકોમાં વધારો. તો તમામ શેર બજારોને દરરોજ 2 થી 8 કલાક કામકાજમાં કલાકો સમાન ધોરણે બધાને થઈ શકે એની સૂચના આપવામાં આવતી હોય. તો રોકાણકારો જામીનગીરીઓના વેચાણ બદલ શેરના જે બ્રોકર છે એ બધા પાસેથી નાણાં ક્યારે મળશે તેનો ખ્યાલ આવી શકે. પછી છે કમ્પ્યુટરીકરણ એટલે કે કમ્પ્યુટરની આધારે એ કામ કરવામાં આવતું હોય તો એ કમ્પ્યુટરીકરણ. તો હવે શેર બજાર છે એનું કામકાજ કમ્પ્યુટર દ્વારા થતું જાય છે. જેમ બધા જ ક્ષેત્રમાં કમ્પ્યુટર આવી ગયા છે એમ શેર બજાર, જામીનગીરીના બજારમાં પણ કમ્પ્યુટર દ્વારા કામ થાય છે. તો ભારતનું જે ઓવર ધ કાઉન્ટર બજાર છે એ રાષ્ટ્રીય સ્તરે નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો આનું કામ શું છે કે જે વ્યવહારો છે એમાં ક્યાંય છેતરપિંડી ન થાય, રોકાણકારોને છેતરપિંડી ન થાય એના કારણે પારદર્શિતા વધારી શકાય એના માટે એ કમ્પ્યુટરીકરણ કરવામાં આવેલું છે. અને મુંબઈમાં જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા એનું ટ્રેડિંગ થાય છે તો એને બોલ્ટ કહેવામાં આવે છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ. તો આમાં અલગ અલગ પ્રકારની કંપનીઓ જે હોય તો એ દરેક કંપનીઝને એ લોકોએ અલગ અલગ એક જાત બનાવી દીધી હોય અને એના આધારે એને ગ્રુપના આધારે ડિવાઈડ કરી દેવામાં આવતા હોય. ત્યારબાદ છે બ્રોકર્સની નોંધણી. તો હવે સેબી દ્વારા આ અલગ અલગ પ્રકારના બ્રોકર્સની નોંધણી કરવામાં આવતી હોય અને જેના રેગ્યુલેશન દ્વારા આ બ્રોકર્સની નોંધણી થતી હોય.
હવે આ બ્રોકરની નોંધણી થાય અને એ બાદ એ દરેક બ્રોકર્સ છે એને એની જે સેબીની જે આચાર સંહિતા છે તો એ આચાર સંહિતા એટલે કે અગાઉથી નક્કી કરેલા નિયમો નીતિ નિયમો તો હવે આ રેગ્યુલેશન્સ જે નીતિ નિયમો છે એનું પાલન એને ફરજિયાતપણે કરવું પડે. પછી છે બ્રોકર્સ માટે મૂડીના પર્યાપ્ત સાધનો. તો હવે બ્રોકર્સ છે એના માટે પણ એ અમુક પર્યાપ્ત સાધનો હોવા જોશે. તો એ પર્યાપ્ત સાધનોનો ઉપયોગ કરી અને એ પોતે પોતાનું કામ કરી શકે. તો હવે પછીના જે કાર્ય છે એ આપણે હવે પછી જોઈશું. થેન્ક યુ.